જીએસઆરટીસી ડ્રાઈવર તેમજ કંડક્ટર ભરતી અને આઉટસોર્સિંગ ઇસ્યુ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ડ્રાઈવર કંડક્ટર ભરતીને લઈને ઉમેદવારો રાહ જોતા હોય છે. હાલમાં પણ ગુજરાતમાં 6000 જેટલી ખાલી જગ્યાઓ રહેવા પામેલ છે. હવે આ 6000 જેટલી ખાલી જગ્યાઓ હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી અને હવે કોન્ટ્રાક્ટ પર નોકરી રાખવામાં આવે છે તેવી માહિતી પણ મળી છે. એટલે કે કોન્ટ્રાક્ટ પર 6000 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી માહિતી મળવાપાત્ર થઈ છે. તો શું ખરેખર જીએસઆરટીસીમાં ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યું છે? તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીમાં ચાલી રહેલા સૌથી મોટા મુદ્દા વિશે, જેમાં ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી, ખાલી જગ્યાઓ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ વિશે. હાલમાં જીએસઆરટીસીમાં લગભગ 6000 જેટલી જગ્યાઓ ખાલી છે. આના કારણે રોજ ઘણા રૂટ કેન્સલ પણ થાય છે, લોકોને બસ મળતી નથી અને તકલીફો પણ વધે છે. પણ સૌથી મોટો સવાલ એ આવે છે કે આટલી બધી ખાલી જગ્યાઓ હોવા છતાં સરકારી ભરતી કેમ નથી આવતી? હવે નિગમ શું કરી રહ્યું છે? તો નિગમ દ્વારા ખાનગી એજન્સીઓ મારફતે ડ્રાઈવર અને કંડક્ટર રાખવાની તૈયારી બતાવી છે અને સાથે સાથે 1000 જેટલી બસો ભાડે લેવાની યોજના પણ બનાવવામાં આવી છે. આનો સીધો અર્થ શું છે? સરકારી નોકરીની જગ્યાએ હવે કોન્ટ્રાક્ટ નોકરી. કર્મચારી સંગઠનોમાં આ ખબર સાંભળીને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 2 થી 3 વર્ષમાં 15% વધુ કર્મચારીઓ નોકરી છોડી ગયા છે અને નવી ભરતીના ખાસ ઠેકાણા હોતા નથી. હવે આ આંકડા આપણે જોઈએ, જીએસઆરટીસી દર મહિને 13 કરોડ રૂપિયા માત્ર બસ ભાડા માટે ચૂકવે છે. જીએસઆરટીસી દર મહિને 13 કરોડ રૂપિયા માત્ર બસ ભાડા માટે ચૂકવે છે. એટલે કે પ્રતિ કિમી 40 થી 65 રૂપિયા સુધી ભાડું જોવા મળે છે. એક બસ 10 વર્ષમાં જેટલું ભાડું આપે છે, ચૂકવે છે, તેમાં શું થાય છે? તો 40 કિમી રૂપિયા 3 કરોડ, 50 કિમી રૂપિયા 3.75 કરોડ અને 65 કિલોમીટર રૂપિયા 5 કરોડ જેટલું 10 વર્ષમાં થાય છે. તો હવે એક નવી બસની કિંમત માત્ર રૂપિયા 40 લાખ છે. એટલે કે એક ભાડાની બસના ખર્ચમાં 7 થી 12 નવી બસો ખરીદી શકાય છે. તો પછી સવાલ એ છે કે નિગમ પોતે બસ કેમ નથી ખરીદતો? નરોડા વર્કશોપમાં પણ બસ બનાવવાનું કેમ બંધ થઈ ગયું છે? શું આ ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ છે? તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હવે વાત કરીએ જે સૌથી મહત્વની છે કે નવી ભરતી ક્યારે આવશે. તો હાલમાં જે નવા આરઆર રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર થયા છે, એટલે કે ભરતી માટેનો રસ્તો સાફ થયો છે. અંદાજ મુજબ આગામી 3-1 મહિનામાં ભરતી આવી શકે છે. નવા જે આરઆર છે તેમાં 12 પાસ કંડક્ટર માટે, ડ્રાઈવર માટે હેવી લાયસન્સ, કંડક્ટર માટે ટિકિટિંગ નોલેજ હોવું જરૂરી વગેરે. તો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વધુને વધુ લોકો સુધી આ માહિતી શેર કરજો, જેથી સાચી માહિતી લોકો સુધી પહોંચી શકે. અને સરકારી ભરતી આવશે કે નહીં, કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ વધશે, તેવી તમામ માહિતી માટે, એટલે કે હવે આગળ શું થશે તે તમામ પ્રશ્નોના જવાબ જાણવા અને આવી મહત્વની અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.